સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જેમણે ખેડૂતો માટે માઠા સમાચાર આપતી આગાહી કરી છે। આગાહી છે કમોસમી વરસાદને લઈને। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તો સાથે કચ્છના વાતાવરણમાં પણ આવી શકે છે પલટો। उत्तर गुजरात में क्या छाटाछूटी के वरसाद थी सके। कच्छना हवामान में पण पलटो आई सके। लगभग उत्तर सौराष्ट्र भागों में पण पलटो आई सके। पण उल्लेखनीय है कि पश्चिमी विक्षोभ बाद एक भारे ठंडीનું મોજું આવવાની શક્યતા રહે છે, જે લગભગ રાત્રિના ભાગમાં અને પરોલિયાના ભાગમાં આવવાની શક્યતા રહે છે। જેમાં મહેસાણા, સમી, હારી, રાજસ્થાન, પાલનપુર, રાધનપુર, છાત્રપુર, દિયોદર આ ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે। જેમાં રાધનપુર, પંજાબ, જેમાં રાધનપુર તેમજ લગભગ પાલનપુર અને તેમજ કાંકરેજ અને દિયોદર, સાંતરપુર, થરાદ આ ભાગમાં ન્યૂનતમ તાપમાન રાતના ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોવાની શક્યતા રહે છે। મહેસાણા કેટલા ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ નીચું હોવાની શક્યતા રહે છે।